નમસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદા પ્રભાતે કર દર્શન. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો આપણે અહીંયા અગસીમાં તો આવી ગયા છીએ કે આજ તો વાદળ જેવું પણ વાતાવરણ થઈ ગયું છે. અત્યારે તડકો એટલો છે આમ, અને વાદળ જો થઈ ગયા છે, તમે જોઈ શકો છો. વાદળ જેવું વાતાવરણ થઈ ગયું છે. સૂર્યદેવ પર સરસ મજાના ખીલી બેઠા છે. અંજલિને મૂકીને આવું પછી બધાને ગુડ મોર્નિંગ નહીં કરો તો વાર લાગે, એટલે તડકો આજે થઈ ગયો છે. અંજલિને મૂકવા ગઈ હતી, કેમ કે એને સ્કૂલે જવાનું મોડું થતું હતું, તો પહેલાં એને મૂકી આવી. અને ઘરનું કામકાજ હોય થોડું ઘણું કરવાનું. તો આ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. જુઓ તમે કેવી સરસ સવાર થઈ ગઈ છે. વાદળાઈ થઈ ગયા છે, એટલે અત્યારે ઠંડુ વાતાવરણ પણ છે. સરસ વાતાવરણ છે. આમ ગરમી જેવું, આમ થોડોક તડકો છે ને આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. કાલ તો એકદમ ઝાકળ થઈ ગઈ હતી, તે સોલાર છે ત્યાંથી નહીં પાણીને ટપકા પડતા હતા. અહીં તો ભીનું ભીનું થઈ ગયું હતું. આજે એવું નથી, આજે તો કંઈક વાતાવરણમાં ફેર છે. આજે તો વાદળ જે વાતાવરણ થઈ ગયું, વરસાદની કંઈક આગાહી છે. 4-5 દિવસની આગાહી છે, ને ધૂળ ને ડમરીને ઉડવાની એ બધી આગાહી છે. તો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. પછી આપણી બા જે દીવાબત્તી કરે તે તમને બતાવી, અને જે નાસ્તો બસ્તો કરે એ બધું તમને આગળ આગળ સ્ટેપ બાય સ્ટેપ બતાવી. તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો ચાલો, અહીંયા ઘણાભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. ઘણાભાઈ આજ ક્યાં કામે જવાનું કે આપણે પ્લોટે જવાનું છે? કામે જવાનું છે એમ ને? કાલ તો આપણે પ્લોટનું કામ કર્યું હતું, બધું થઈ ગયું પૂરું કામ કે બાકી છે? એવું બધું કરાયું એમ ને? તો આજે ત્યાં કોઈ છે કામ કરવા કે બંધ જ છે એમ ને? પછી પાછું કરવાનું છે ને? હજી બાકી છે ને? હજી થોડું. હા હા, તો એ થોડું ઘણું કામ થઈ ગયું છે ને. આજે ઘણા ભાઈને બીજે કામે જવાનું છે. અહીંયા સરોજ કપડાં કાઢે છે. ગુડ મોર્નિંગ સરોજ. થોડાક કપડાં ધોઈ ગયા છે, થોડાક હજી બાકી છે. રાંચીબેન ઉઠી પહેલાં અમે થોડાક કપડાં ધોઈ નાખી, બાકી થોડાક પછી ધોઈ કા. તો ચાલો કપડાં બપડા સૂકવી દે. હવે બા ને જે દીવાબત્તીની કરવા, એ કરણભાઈ જો ઉઠીને આટા મારે છે ને. બોલ તો અમારે હાથમાં જ હોય. હે હા, પ્રાચી ઉઠી ગઈ છે. જો કરણ તને કહે છે જવાનું, તું જાશો ઉપર? હા, પ્રાચીબેન ઉઠી ગયા તો કરણભાઈ ઉપર જાય છે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. હવે બા દીવાબત્તી કરે પછી તમને આગળ બતાવી. અહીંયા બા મારા માટે ફૂલ પણ લઈ આવી રેખા છે. તો આપણે ભગવાનને ફૂલ પણ ચડાવી દઈએ. ચાલો, અહીંયા બાના દીવાબત્તી થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે બા દીવાબત્તી કરી રહ્યા છે. મસ્ત મજાના બા દીવાબત્તી કરે છે. જય શ્રી કૃષ્ણ, જય બા. બા દિવાળી પુષ્પાંજલિ આપી રહ્યા છે. શંકર ભગવાનને પણ સરસ મજાના નવરાઈ ધોરાવી સદા વસંતમ હૃદયારવિંદે સહિતમ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ.
ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધા દર્શકોને મારા દાદાથી જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધા દર્શકોના વિઘ્ન હરનાર એવા ગજાનંદ ગણપતિ મહારાજ મારા કોટી કોટી પ્રણામ. હાલો મિત્રો, હવે નાસ્તા પાણી કરી લઈએ. આજે થોડુંક વરસાદનું વાતાવરણ છે, થોડીક આગાહી છે વરસાદ આવવાની, તો જે કઈ હુકાતું હોય લઈ લઈ. અને હાલો મિત્રો, નાસ્તો કરીએ. સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, નાસ્તાનો ટાઈમ પણ થઈ ગયો છે. નાસ્તો કરવા પણ બેસી જાય અને થોડું ઘણું કામકાજ છે એ પણ બતાવી દઈ. ચાલો, બપોર થઈ ગઈ છે, બધું કામકાજ કરીને પણ રેડી થઈ ગયા છીએ ને રસોઈ પણ માંડી દીધી છે. અહીંયા આપણી દાળ થઈ ગઈ છે. અંજલી ઓલે પ્રાચી માટે આપણે બટેટું બાફવા મૂક્યું છું. અંદર આજે આપણે ભાત પણ રેડી થઈ ગયા છે. અને આપણે આ મિક્સ કઠોળનું શાક કરવાનું છે, તે વટાણાની બાફી નાખ્યા છે. કા સરસ બાફી નાખ્યા છે. અને આપણે આ વઘારવાનો દાળનો મસાલો પણ સુધારી રાખ્યો છે ને. આ સરસ થોડી ઘણી રસોઈ બનાવે છે. હું બાબી અથાણાનું પેકિંગ ને બધું કરતા હતા, પાર્સલ બધું કરતા હતા, તો થોડું બી કામકાજ કર્યું. અને આ સરસ બધી થોડી ઘણી રસોઈ બનાવે છે. અમે બધું પેકિંગ કરતા હતા, તો હવે આવી ગયા છે કિચનમાં. હવે બધી રસોઈ અમે બનાવી નાખીએ. તો ચાલો મિત્રો, બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા આપણે દાદાને પણ જમવા બેસાડી દીધા છે. કા દાદા? અડદની દાળ ને રોટલો ને સંભારો. હા, તો અડદની દાળ ને રોટલો, ગોળ ને અથાણું ને આજ તો તમારી પસંદગીનું ખાવાનું છે. કા દાદા? હા. અમારા દાદાને મને રહીને કે મારે અડદની દાળ ને રોટલો ખાવો છે, તો પછી મેં દાદા હાટું અડદની દાળ ને રોટલો બનાવ્યો, દાળ ભાતની બનાવ્યા છે, મિક્સ કઠોળ પણ બનાવ્યું છે અને રોટલી પણ બનાવી છે. તો દાદા કે મારે અડદની દાળ ને રોટલો જ ખાવો છે આજે, તો મારે એ જ ખાવું છે, બીજું કંઈ ખાવું જ નથી. તો પછી મેં દાદા માટે અડદની દાળ ને રોટલો બનાવી નાખ્યો. અને અમારા પ્રાચીબેન જો ઉઠીને રેડી થઈ ગયા છે, ઘડીક સૂતા હતા. કા હે? તો એ પણ અમારી સાથે જો રેડી થઈ ગઈ છે. એને તો બહુ જ ગમે છે, કેવી સીધી રીતે ઊભી રહી છે. કા કોણ આવ્યું? એના પપ્પા પોતાના આવ્યા છે, તો બહાર જોવે છે. અહીંયા છોકરાઓ જો રમવા બેસી ગયા છે. જો કોણ બેઠું છે પ્રાચી? હા, માતો ને જો એના પપ્પા આવી ગયા છે. ઘણા કાકા આવી ગયા. કા તારા પપ્પા આવ્યા ને? હે જો જો બોલાવે. ઈ જોવે છે અહીંથી. ઘણા ભાઈ હું વિડીયો ઉતારું છે તો તમને જોવે છે. કોણ આવ્યું? બા બા કેતો હા જો જો કેટલી ખુશ થઈ ગઈ એના પપ્પાને જોઈને. કા જો જો કેટલી ખુશ થઈ ગઈ તમને જોઈને. જો તો ચાલો હવે જમવાનું કાઢીએ. તારા પપ્પાની પણ જમવાનું દીધી ને? હે તો પ્રાચી કેતો બાને? બા જમવા બેસી ગયા? બા હા, જેમાં બેસી ગયો. જબા જમવા બેસી ગયા છે. હવે દાદાને તો અડદની દાળ ને રોટલો ખાતો, દાદા અડદની દાળ ને રોટલો બનાવ્યો હતો અહીંયા. આ શીખત પકાવ્યું, મિક્સ કઠોળ મગાવ્યો તો, છાશ, રોટલી, અથાણા, દાળ ભાત, શાક. મસ્ત મજાનું ખાવાનું છે. આ બેન જો બા ગ્લાસ માંગે છે. ઘણા ભાઈ પણ જમવા બેસી ગયા. કા ઘણા ભાઈ? ચાલો, બધા જમવા બેસી ગયા છે. એમાં માધવભાઈ, કેમ માધવભાઈ? અડદની દાળ ને રોટલો એને અડદની દાળ ખાવી. એને ભાવે, એની હાટું રોટલો બનાવ્યો હતો, એની હાટું દાદા હાટું. કા માધવ? હે કેવી થઈ છે અડદની દાળ? સરસ થઈ છે. હા, સારી થઈ છે. તો જો મારી પ્રાચી બેન ને જો જોઈ છે. હાથમાં તો ધોઈ દે, હાથમાં ધોઈ. ઈ ઓલો ગ્લાસ માંગે છે. બા ચાલો એને ગ્લાસ એને આપી દઈ. ગ્લાસ જોઈ છે. હા, ગ્લાસ જ જોઈ છે. જો ધોળાય છે. ઓલો મસાલો છાશનો લેતી. જો ઈ ગ્લાસ માંગે છે. જો બાપા એથી એક છાલ્યું પ્રાચી હાટું ઓલું લેતી, બા હાટું આપણે છાલ્યું. પીવાની હોય, હાથમાં ન લેવાય. હા જો લાંબો કરી હાથમાં એને ઢોવી છે. બા હવે ઢોઈ નાખશે છાશી. તો ચાલો બધા મિત્રો જમવા. તો ચાલો મિત્રો, સાંજ પડી ગઈ છે અને વાગી ગયા છે 8. અને પાર્સલ ને બધું કરવાનું હતું, તો આજે લેટ થઈ ગયું છે. રસોઈ પણ બનાવી છે અને દિયાબત્તી પણ કરવા છે. કા પ્રાચી? આમાં પ્રાચી બેન જો આવી ગયા છે. બાબુની પાછળ પાછળ જ ફરતા હોય. અહીંયા જો મારે ફૂલબૂલ પણ ચડાવેલા છે. આજે આમનમ રહી ગયા છે, તો એ પણ લેવા છે. એ પણ લઈ લો. અને ભગવાનનું જવાય પણ આજે તો આમનમ જ છે, કેમ કે આજે પાર્સલ ને બધું હતું ને. 5-6 ઓર્ડર આવ્યા હતા, તે પૂરા કરવાના હતા. જાજા બધા ઓર્ડર આવી ગયા હતા, તો 5-6 માથે ઓર્ડર હતા, તો એ પૂરા કર્યા બધા. હજી 1-2 તો બાકી, હજી રાતે કરવાના છે. તો એ આપણે ઓર્ડર પૂરા કર્યા, પાર્સલને કર્યું એટલે લેટ થઈ ગયું છે. તો આપણે દિયાબત્તી પણ કરી નાખી અને પછી કરીએ રસોઈ.
તો ચાલો અહીંયા 9:01 વાગવા આવ્યા છે અને બા જમવા બેસી ગયા છે કાબા. હાલો મિત્રો જમવા આખા ગોળનું શાક છે, મોળું દૂધીનું શાક છે, ખીચડી છે, રોટલી છે, કાકડી છે, છાશ છે, દૂધ ખીચડી આવી જાય. હા, અને ખરા ભાઈ તો ગયા છે બહાર ભાઈ નાસ્તો નાસ્તો કરી કરીને ગયો. ગયા છે તો મોડા આવશે. અને કરણના પપ્પા ગયા છે અહીંયા મારા બેનના ઘરે નિવેદ હતા, ઘર હતા તો ત્યાં જમવા ગયા છે. અને અંજલી બેન તો જો ને ભાખરી ખાવી છે ને ભાખરીમાં ઢેરિયાણી છે, રોટલી કરી હતી કે મારે ભાખરી ખાવી છે તો મારી ભાખરી પણ કરવી જોઈએ કાબા. તો એના માટે એક ભાખરી બનાવી નાખું, તમે ને સરોજભાઈ જમી લો પછી હું જમી લઈ. તો ચાલો બધા મિત્રો રાતનું જમવા. અંજલિ તારે ભાખરી ખાવી છે? હા, ભાખરી બનાવવાનું કે છે કે તને આજ તો ચડતી જ ભાખરી બને. મેં કે ના પાડી, મેં બનાવી દો ભાખરી. મેં હજી નથી રાંધવાનું છે ને ખાવાનું. આખો દી રસોડું શરૂ જ હોય ને આપણે. હવે આ મુરબો લાવશે, રોટલી ને મુરબો ખાધા કરજે. એ અત્યારે એને સીઝન ઓલી છે ને તો ન હદે ને, એટલે ઘઉં તો બહુ મોરબો તો બહુ ભાવે છે એને, પણ એને હદે નહીં એટલે. તો ચાલો ભાખરી બનાવી નાખો બા. પપ્પા જમવા ગયા હતા ત્યાંથી પાછા મારી બેને પાછું બહુ જ કેવડાવ્યું કે મિતાલીને પણ લેતા આવો જમવા. મારે નહોતું જવું કેમ કે રસ્તે તો થોડી ઘણી બનાવી નાખી હતી, ભૂલાઈ ગયું તું જવાનું હતું ને તે. તો હવે એના પપ્પા પાછા મને લેવા આવ્યા છે તો બાને ને બધાને જમવાનું આપ્યું છે ને અમે 2 જણા જઈએ છીએ જમવા. આ કેમ પૂનમે કીધું ને કા એ કે લેવા આવ્યા છે તો જઈ જમવા. તો આવી પણ ગયું છે તો ચાલો ત્યાં જમવા છે. તો ચાલો મિત્રો અમે જમી કાઢીને ઘરે આવી ગયા છીએ અને મારી બેન છે ને કાકાના છોકરો છે એનું ઘર હતા તો જમવાનું કીધું હતું તો જવાનું ભૂલાઈ ગયું હતું, યાદ જ નહોતું. એમ રાતે તો વાત થઈ હતી, પછી દિવસે કંઈ યાદ ન આવ્યું, આજે કામકાજની હતું એટલે. તો પછી પાછા એ ગયા, બાપ દીકરો બે ગયા, પછી પાછા મને લેવા આવ્યા તો પાછા જમી કાઢીને અહીંયા આવી ગયા છે. તો રોજ જો અહીંયા આવી જઈશ. કેમ સરસ ઘણા ભાઈ આવ્યા કે નથી આવ્યા છે? નથી આવ્યા છે એમ ને. થોડા ભાઈ નીચે આવ્યા ને માધવભાઈ ફોન કરવા માટે, તો એ ઘણા ભાઈને ફોન કર્યા છે, હજી નથી આવ્યા. તો ચાલો મિત્રો આજના દિવસ માટે આટલું, કાલે ફરીથી મળશું. તો ગુડ નાઇટ.